હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમાની અંદર આજે એન્જિનિયરિંગ મેકેનિક્સનું જે સબ્જેક્ટનું પેપર હતું એ આપણે જે સુપર 30 મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ અને ક્વેશ્ચન આપ્યા હતા એમાંથી મોસ્ટલી પેપર આખું એની અંદર કવર થઈ ગયું છે। એનું વિથ પ્રૂફ હું તમને બતાવવાનો છું વિદ્યાર્થી મિત્રો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ કોલ સ્ટાર્ટ થઈ ગયા કે સર સારું ગયું છે પેપર, તમારો ખૂબ ખૂબ આભાર। તો મારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે, બધા જ મારા ફ્રેન્ડ્સ જેટલા વિદ્યાર્થી મિત્રો છે, બધાને મારા તરફથી દિલથી તમારો આભાર છે કે વિદ્યાર્થી મિત્રો તમારું મહેનત, તમારી જે તૈયાર કરવાની તપ છે, તમારી જે મહેનત કરી છે એનો જ રંગ છે, એનો જ પરિણામ છે વિદ્યાર્થી મિત્રો। અને વિદ્યાર્થી મિત્રો જોઈએ કેટલા માર્ક્સનું પેપર અહીંયા કવર થયું છે। થોડાક પેપર્સની અંદર અમુક સબ્જેક્ટ એવા ક્વેશ્ચન હતા કે જે આપણને કન્ફ્યુઝ કરે એવા હતા, પણ આખું પેપર જોવા જઈએ તો એકદમ ઈઝી પેપર હતું। થોડું લેન્ધી હતું પણ પેપર નોર્મલ પેપર હતું, ના બહુ હાર્ડ હતું ના બહુ ઈઝી હતું, પેપર એકદમ ઈઝી હતું। તમે કેટલા માર્ક્સનું અટેન્ડ કર્યું છે, કેવું ગયું છે એનો ખાસ કોમેન્ટ કરી દેશો વિદ્યાર્થી મિત્રો। તો વાત કરીએ આપણા આજે એન્જિનિયરિંગ મિકેનિક્સનું, હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેથી દરેક બ્રાન્ચના દરેક ઇન્ફોર્મેશન અમે શેર કરતા હોઈએ છીએ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જોઈન થઈ જશો અને તૈયારી સ્ટાર્ટ કરી દેશો વિદ્યાર્થી મિત્રો। તો વાત કરીએ ફર્સ્ટ જે આપણું ચેપ્ટર છે એની અંદર ફર્સ્ટ જે આપણું એક્ઝામ્પલની અંદર જે તમારો ક્વેશ્ચન હતો, ક્વેશ્ચન નંબર 1 ની વાત કરી લઈએ। તો ક્વેશ્ચન નંબર 1 ની અંદર ફર્સ્ટ ક્વેશ્ચનમાં તમને એવું પૂછ્યું હતું મૂળભૂત રાશિ। હવે મૂળભૂત રાશિ એટલે કઈ રાશિ? તો 7 મૂળભૂત રાશિઓ છે ભાઈ, અને તેના એકમો જણાવો અને નીચેની રાશિઓ લખો। કઈ છે? દબાણ, બળદૂણ, પ્રવેગ અને ઘનતા, એની રાશિ એકમો લખવાના હતા। દબાણનો પાસ્કલ, બળદૂણ છે એમ કિલોન્યુટન ઇન્ટુ મીટર, પ્રવેગ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ઘનતા ડેન્સિટી, ઓકે, તો આટલાના એના એકમ લખવાના હતા। પછી બળ પદ્ધતિ વિગતવાર સમજાવો, આ પણ સુપર 30 માં હતો। લાંબી પ્રમેય પણ સુપર 30 માં હતો। ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો, જે સુપર 30 ક્વેશ્ચન આપ્યા છે એ મેં વિડિયો ઓલરેડી અપલોડ જ છે, તો આખું તમારું આ 14 માર્ક્સનું ક્વેશ્ચન આમાંથી કવર થઈ ગયો આખો, ઓકે। એના પછી માટે w ની કિંમત શોધો, એ આકૃતિ નંબર 1 માં હતી। હવે આકૃતિ નંબર 1 જોઈ લઈએ આપણે, તો આકૃતિ નંબર 1 તમને જે આપ્યું હતું એ આકૃતિ નંબર 1 ની અંદર લાંબી થિયરમ હતો। આનો બે બળો આપેલા, તે બે બળો બતાવવાના હતા, એના આધારે શોધવાનો હતો, ઓકે। ચલો એના પછી એની અંદર વાત કરીએ, ઓરમા કાઢવો હોય તો અહીંયા નીચેનો ક્વેશ્ચન જોઈએ તો બળના ત્રિકોણનો નિયમ સમજાવવાનો હતો, ટ્રાયેંગલ લો સમજાવવાનો હતો। પછી એના પછી સંતુલનના પ્રકાર સમજાવવાના, સંતુલનની શરતો કઈ છે, રાઇટ ઓફ કન્ડિશન ઇક્વેશન લખવાની હતી એ, ઓકે। એના પછી સી માં જે પૂછ્યું તો બળના આકૃતિમાં બીમ્સના ટેકાને રિએક્શન સમજાવો। આ આખો એક્ઝામ્પલ મેં તમને ગણાવ્યો હતો, 7 માર્ક્સની અંદર ગણાવ્યો હતો। ક્વેશ્ચન આકૃતિ 3 ની અંદર જોઈ લો, તો આ જે આકૃતિ નંબર 3 તમારી જે આપેલી છે, આકૃતિ નંબર 3 ફિગર નંબર 3, એની અંદર આને બે બાજુ ફોર્સ, એક ઊભો ફોર્સ લેવાનો હતો અને એક આ રીતનો ફોર્સ લેવાનો હતો આકૃતિ। તો આ એકદમ એક્ઝામ્પલ્સ, એટલે VA શોધવાનો હતો, VB શોધવાનો હતો, HA શોધવાનો હતો, મેં આખો એક્ઝામ્પલ ગણાવેલો હતો। ફક્ત મેં એ વખત પણ કહ્યું હતું કે ભાઈ ડેટા થોડો ચેન્જ થઈ શકે છે, 30 ની જગ્યાએ 20, 20 ની જગ્યાએ 30 થઈ શકે છે, તો આ વસ્તુ તમારે શોધવાની હતી, એકદમ ઈઝી એક્ઝામ્પલ હતો। એના પછી વાત કરીએ તો એ પણ આખું 7 માર્ક્સની એટલે ચેપ્ટર આમાંથી 7 માર્ક્સનો આખો, અથવા તમે ઉપરનો પણ ચેક કરો તો આ બને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ અને 7 માર્ક્સનો એટલે 7 ને 4 11 માર્ક્સનું ક્વેશ્ચન નંબર 2 માંથી આપણા આઈએમપી માંથી કવર થતું હતું। એના પછી બળદૂણ અને બળ યુગ્મ વચ્ચેનો તફાવત 3 માર્ક્સની અંદર। એના પછી અહીંયા આકૃતિ 4 માં બતાવ્યા પ્રમાણે એક બળ પદ્ધતિ કાર્ય કરે છે, આ બળના પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધો, સ્તર ચિત્ર આકૃતિમાં બતાવેલું છે, અથવા આકૃતિ 5 માં બતાવ્યા વિસ્તારનો સેન્ટ્રોઇડ શોધવાનો હતો। એ જ પ્રમાણે અહીંયા બે જો એકદમ ઈઝી હતો, બળ યુગ્મના ઉદાહરણ આપવાનું એકદમ ઉપર કરતા એકદમ ઈઝી હતું। કેમ ઈઝી હતો કહી દો, કારણ કે બળ યુગ્મ સમજાવવાનું હતું, આકૃતિ દ્વારા બારના પ્રકાર, બીમના પ્રકાર અને આધારના પ્રકાર સમજાવવાના હતા, એ પણ મેં તમને મોસ્ટ આઈએમપી કીધું, 3 અને 4 માર્ક્સ। અને આકૃતિમાં ચેનલ સેક્શન આખો એક્ઝામ્પલ મેં ગણાવેલો હતો। ચેનલ સેક્શન તમારે આ રીતના મેં અહીંયા ગણાવીને બતાવ્યો તો, ચેનલ સેક્શન સી સેક્શન યાદ છે, આ રીતના સી સેક્શન લેવાનું હતું, આ 100 લેવાનું હતું, આ 50 લેવાનું હતું, ઓકે, આ 15 લેવાનું હતું, આ 15 લેવાનું હતું, આ 15 હતું અને આ હતું 70। આખો એક્ઝામ્પલ મેં તમને ગણાવ્યો હતો। એટલે આખો આ ત્રીજા નંબરનો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 3, એ ક્વેશ્ચન નંબર 3 તમારો આખો 14 માર્ક્સનો જે છે ક્વેશ્ચન નંબર 3 એ આમાંથી કવર થઈ જતો તો આપણો આઈએમપી માંથી એક્ઝામ્પલ એ 14 માર્ક્સ
ક્વેશ્ચન નંબર 3 માંથી કવર થતા હતા. પછી ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ તો સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે CGV નો મેં તમને કહ્યું ભાઈ પૂછાશે, તફાવત પૂછાશે. એક એ હતું, અથવા જો નીચેનો તમે ગણ્યો હોય તો નીચેનો પણ એકદમ ઈઝી હતો. આ એક્ઝામ્પલ ચેપ્ટર ક્વેશ્ચન નંબર 4 આ એટેમ્પ કરવાની જરૂર હતી. કેમ? કારણ કે અનુશાસન અક્ષ અને સંમિત અક્ષ એટલે કે રેફરન્સ અક્ષ અને સિમેટ્રિકલ અક્ષ મોસ્ટ આઈએમપી જોઈ લેજો, મેં આઈએમપી મૂકેલા જ છે. હજી વિડિયો છે વિદ્યાર્થી મિત્રો. વિશ્રામ કોણ મેં સાબિત કરવાનું પૂછ્યું હતું 4 માર્ક્સ ની અંદર, અને આ એક્ઝામ્પલ એક સમક્ષિતિજ પર 500 વજનના બ્લોક ખસેડવા માટે સપાટી સાથે 30 નો ખૂણો મેં આખો એક્ઝામ્પલ સુપર 30 ના એક્ઝામ્પલમાં ગણાવેલો છે. ચેપ્ટર નંબર 5 આપણે અલગથી વિડિયો નતા મૂક્યા, પણ સુપર 30 જે મેં એક્ઝામ્પલ ગણાવ્યા હતા એમાં આખો એક્ઝામ્પલ સેમ ટુ સેમ છે. ચેક કરવું હોય તો કરી લેજો. એટલે 14 માર્ક્સ ચેપ્ટર નંબર આમાંથી આખા કવર થતા હતા. ક્લિયર? એના પછી ચેપ્ટર નંબર 5 સોરી ક્વેશ્ચન નંબર 5 તો ક્વેશ્ચન નંબર 5 ની અંદર અહીંયા નીચે પરના વ્યાખ્યા પર વેગ ગુણોત્તર, પરિવર્તક યંત્ર અને અપરિવર્તક યંત્ર અથવા યંત્રનો નિયમ તારવવાનો હતો, અને એક એક્ઝામ્પલ આ તમારો P વાળો પણ મેં ગણાવેલો હતો. એની ઓરમાં જો કદાચ જે વિદ્યાર્થીએ ગણ્યું તો આ પણ એક્ઝામ્પલ આખો 7 માર્ક્સ ની અંદર બેઠો એક્ઝામ્પલ પૂછાયો છે. કોઈ ચેન્જીસ નથી આની અંદર. તો ઇવન આખું પેપર જોવા જઈએ તો ચેપ્ટર આની અંદરથી તમારા 10 માર્ક્સનું આમાંથી કવર થતું હતું. સામાથી ચેપ્ટર નંબર 5 સોરી ક્વેશ્ચન નંબર 5 માંથી 10 માર્ક્સ. ઓકે, 10 ને 14 24 ને 10 38 એના પછી અહીંયા 38 ને 4 42 ને 52 અને 63 માર્ક્સનું એટલે 60 પ્લસ માર્ક્સનું આખું પેપર ફક્ત જેટલા મેં આઈએમપી ક્વેશ્ચન આપ્યા હતા એમાંથી કવર થતું હતું વિદ્યાર્થી મિત્રો. હવે તમે કેટલા માર્ક્સનું એટેમ્પ કરીને આવ્યા છો એ ખાસ જોવાનું છે. કેવું ગયું છે પેપર, કેટલા માર્ક્સ આવી શકે છે, અને કેટલા માર્ક્સની તમે પેપર લખીને આવ્યા છો, કઈ કોલેજ છે, કઈ બ્રાન્ચ છે, એનો તમારે મને કોમેન્ટ કરવાની છે. હવે જે નેક્સ્ટ પેપર તમારા છે બધાના જ વિડીયો અપલોડ છે. જે સબ્જેક્ટના વિડીયો બાકી છે એ પણ ટૂંક સમયમાં અપલોડ થઈ જશે. બધાના કોર્સ અવેલેબલ છે. આખા પેપરની અંદર કોઈ પણ ટાઈપના 0.01% પણ એરર નથી, કોઈ પ્રોબ્લેમ નતો વિદ્યાર્થી મિત્રો. બધી જ વસ્તુ અંદર આપી હતી, બધા જ મોસ્ટ ટાઈમ આપણે ઓલરેડી અપલોડ કરેલા જ હતા. ફક્ત તૈયારીમાં જ આપણે તૈયાર કરવાની હતી. હવે નેક્સ્ટ પેપરનું ધ્યાન રાખીશું. આ પેપર કેવું ગયું છે એનો પણ કોમેન્ટ કરી લેશો, અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી તમે હજી અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને આગળની તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.